નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। સમાચારોની વાત કરીએ તો વડોદરામાં જ ગંભીરા બ્રિજ તૂટવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે। અકસ્માતની ઘટનાથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે। અત્યાર સુધી 12થી વધારે લોકોના મોતનો આંકડો પણ પ્રકાશમાં આવ્યો છે અને ત્યાર પછી પીએમ અને સીએમ ફંડમાંથી જે મૃતકો છે, જે ઈજાગ્રસ્તો છે, તેમને ફંડમાંથી સહાયની પણ જાહેરાત કરાઈ છે। સમગ્ર મામલો બહાર આવ્યો છે અને ત્યાર પછી રાજ્યમાં અનેક એવા બ્રિજ છે કે જે જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। તો ગુજરાતમાં અત્યાર સુધી કેટલા પુલ તૂટ્યા છે તેની વાત કરીએ તો 2023માં વઢવાણ બ્રિજ સુરેન્દ્રનગર ખાતે, 2023માં પાલનપુરનો આરટીઓ બ્રિજ બનાસકાંઠામાં આ પુલ પણ તૂટી પડ્યો હતો। તો બીજી તરફ 2023માં ખેડાનો ખેડા બ્રિજ પણ તૂટી પડ્યો હતો। 2023માં જૂનાગઢમાં ધંધુસરા બ્રિજ પણ તૂટી પડ્યો હતો। આવી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। 2022માં મોરબીમાં મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી। તો 2022માં રાજકોટમાં પણ માધાપર ચોકડી પાસેનો જે બ્રિજ છે, પુલ છે, તૂટી પડ્યો હતો। સાથે જ મમદપુરાનો બોપલ રિંગ રોડ પણ તૂટી પડ્યો હતો। તો આણંદમાં બોરસદ ચોકડી પાસેનો પુલ પણ તૂટી પડ્યો હતો। બીજી તરફ 2022માં ભરૂચમાં નંદેલાવ બ્રિજ પણ તૂટી પડ્યો હતો। લુણાવાડામાં હાર્ડુર બ્રિજ પણ તૂટી પડ્યો હતો। તો આ પ્રકારે અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં। 2022માં વાત કરીએ તો વડોદરામાં સિંધરોડ પાસે અને મહેસાણામાં ઊંઝા હાઈવે પરનો પુલ પણ તૂટી પડ્યો હતો। 2021માં અમદાવાદમાં શાંતિપુરા તો મમદપુરા બ્રિજ પણ તૂટી પડ્યો હતો। એટલે કે રાજ્યમાં આ પહેલી ઘટના નથી પુલ તૂટવાની। આ પહેલા પણ અનેક પુલ તૂટી પડ્યા છે। 2020માં મહેસાણામાં મહેસાણા બાયપાસ પાસે પણ ઘટના બની હતી। તો રાજકોટમાં આજીડેમ ચોકડી પાસેનો પુલ પણ તૂટી પડ્યો હતો। 2019માં રાજકોટમાં સટોડા ગામ નજીકનો બ્રિજ પણ તૂટી પડ્યો હતો। તો 2017માં અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પણ તૂટી પડ્યો હતો। આજ મુદ્દે આપણી સાથે વડોદરાથી સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી તુષાર, વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના પ્રકાશમાં આવી અને ત્યાર પછી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધી કેટલાય પુલ પણ તૂટી પડ્યા છે, તેની પણ એક મોટી યાદી છે। આ પુલ તૂટવાની જે ઘટનાઓ યથાવત છે તેને લઈને તમારું શું કહેવું છે? જી તુષાર, તંત્રની બેદરકારીએ લોકો મોતને ભેટી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં આ પ્રકારે જે વર્ષ પ્રમાણે જિલ્લાઓમાંથી જે પુલ તૂટવાના આંકડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, અનેક આ અગાઉ પણ ઘટનાઓ બની ચૂકી છે। મોટી યાદી સામે આવી છે। વડોદરામાં અત્યારે શું ગંભીરા બ્રિજ તૂટવાની જે મોટી જે દુર્ઘટના કહી શકાય તે બની અને તેને લઈને ત્યાર પછી રાજ્યમાં જેટલા પણ પુલ આવેલા છે કે જે જર્જરિત હાલતમાં છે તેનું પણ રિયાલિટી ચેક થઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ મેગા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું। આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। જી તુષાર, અત્યારે જ પ્રકારે વડોદરાની બ્રિજ તૂટવાની ઘટના બની, છાસવાડા પ્રકારની ગુજરાતમાં ઘટનાઓ બનતી જ રહે છે, શું કહેવું છે તમારું? ચોક્કસથી જે રીતે ગંભીર આફત બ્રિજ ધરાશાયી થયો છે ત્યારે સાથે મંતવ્ય છે અનેક જગ્યા પર જે વાત કરી છે કેટલાક નાગરિકોનું કહેવું છે કે આ બ્રિજ નથી તૂટ્યો પણ લોકોના દિલ તૂટ્યા છે। કેમ કે જે પ્રકારે સરકાર દ્વારા વિકાસના કામોના દાવા કરવામાં આવે છે અને કામો અંતર્ગત જે કામો હાથ ધરેલા હોય તે પૂર્ણ થયા બાદ અનેક વર્ષોથી જર્જરિત થયેલા બ્રિજોની રજૂઆત પણ કરાવી, રજૂઆત કર્યા બાદ પણ પેટનું પાણીના હલકા આજે એક ચમકદાર દુર્ઘટના સર્જાઈ અને તેમાં અનેક બ્રિજો જીવ અલબત્ત આ સમગ્ર શાંતિને લઈને પૂરા ગુજરાતની અંદર ચર્ચા જાગી છે અને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ સાથે રાજ્યના તમામ બ્રિજોની દુર્ઘટના તપાસવાના આદેશ પણ કરવામાં આવ્યા। અલબત્ત બીજી અંદર ઉત્તમ થઈ શકાય તો મુખ્યમંત્રી દ્વારા આજે આ જે બ્રિજની અંદર જે જવાબદાર કર્મચારીઓ હતા એ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ પણ કરવામાં આવ્યા છે। ત્યારે મહત્વ થઈ શકાય કે આજે તપાસ છે, તપાસની અંદર જે કસૂરવાર નીકળ્યા છે તે વચ્ચે ફરજ મોકૂફી પણ કરવામાં આવ્યા છે। અલબત્ત જે રીતે આ બ્રિજો તૂટી રહ્યા છે છેલ્લા 7 વર્ષથી સુનાવણી જોઈએ ગુજરાતમાં લગભગ 10થી વધારે ઘટનાઓ વીજળી બની છે। ખાસ કરીને જેમાં એટલી મોટી સંખ્યામાં લોકો આશાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક એસઓપી પણ બનાવવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે આ ગંભીરા પાલનો બ્રિજ તૂટ્યો છે ત્યારે ખરેખર
લોકોએ જે સરકારમાં જે આશા રાખી છે એ આશા પર ક્યાંક ને ક્યાંક તૂટી છે. હવે મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે છે, તેની રચના કરવામાં આવે છે. જે મૃતકો છે એને નાણાકીય સહાય આપીને વળતર કર્યાના દાવા પણ કરવામાં આવે છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે એક વાત આંખે ઉડીને વળી ગઈ છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે માત્ર વળતર આપીને શું એ ઘટનાનું જીવન લઈ શકાય? આવી ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય છે તે માટે સરકારે હવે વિચાર કરવાની જરૂર છે. કેમ કે વિકાસની પેઢી ઉપર ભાગતા રહેલી આ સરકાર કેટલાય લોકોનો ભોગ લઈ રહી છે, કારણ કે એ ભોગ બનનાર લોકોનો કોઈ વાત નથી હોતો. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, અધિકારીઓની મિલીભગત, સાથે સાથે નેતાઓની સીધી ભાગદોડ અને જે ખર્ચો થઈ રહી છે તેના કારણે કામોની અંદર ગુણવત્તા નથી જોવા મળતી. ગુણવત્તા વગરના કામોને કારણે કેટલીક જગ્યા પર બીજે તૂટે છે, કેટલીક જગ્યા ઉપર નાણાં તૂટે છે અને એનો ભોગ નિર્દોષ નાગરિકોને બનવો પડે છે. હાલ ચોમાસાની સિઝન ચાલે છે ત્યારે રાજ્યના તમામ હાઈવેની પણ હાલત બદતર થઈ છે. આ ખાડાઓ પૂછે મુખ્યમંત્રીએ ધ્યાન દોર્યું છે કે ખાડાઓનું પેચવર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ વલસાડ જિલ્લાની અંદર એક યુવક ખાડામાં પડે છે અને પાછળથી એક ટ્રક તેને ખીચડીને જતી રહે છે અને જેને લીધે બાઇક સવારનું મોત થાય છે. ત્યારે સરકારનો જે કહેવાતો વિકાસ છે એ વિકાસ સરકારે મળ્યો હોય તેમ કહી શકાય. અલબત્ત વિકાસની શાખાઓ વચ્ચે આ પ્રકારની ઘટનાઓ જે છે એનાથી સરકાર હવે ડરી ગઈ છે. સરકાર દ્વારા આ તમામ ઘટનાઓની તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે. જોવાનું એ છે કે આવનારા સમયમાં આ પ્રકારની ગંભીર ઘટનાઓ ન સર્જાય, ગુજરાતમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે સરકારે ખરેખર ચિંતિત થઈને નિષ્પક્ષ તરીકે જવાબદારો સામે કાર્યવાહી પણ કરવી પડશે અને ગુણવત્તાસભર વિકાસની વાતો પણ કરવી પડશે. જી તુષાર, જ્યારે આ પ્રકારના બ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે ત્યારે પણ જનતાના પૈસાનો જ તેમાં ઉપયોગ થાય છે. આ પ્રકારની ઘટનાઓ બને છે, પછી બ્રિજને તોડવામાં આવે છે, ફરીથી કામગીરી શરૂ થાય છે ત્યારે પણ જનતાના ટેક્સના પૈસાનો જ ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય જનતાને તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તેમાં માત્ર મોતના બ્રિજ મળે છે. શું કહેશો? ચોક્કસથી આપણે કહીએ પ્રમાણે જનતાના જ પૈસા છે કે જનતા સવારે ઘરેથી નીકળે છે ત્યારે પોતાના પેટનો રોટલો તો ભરે છે, સાથે સાથે જવાબદાર નાગરિક તરીકે પોતાના ભાગે આવતું જે ટેક્સ છે તે પણ પ્રામાણિકપણે સરકારને ચૂકવે છે, જેનાથી સરકારની તિજોરીમાં ધનલક્ષ્મીનો વૈભવ થાય છે અને સૌથી બનેલા વિકાસના કામો, વિકાસના પુલો જ્યારે સફળ થાય છે ત્યારે લોકોની આશા અને સરકારના વિશ્વાસ પણ બદલી જાય છે. આપણને જ્ઞાત હોય તો જે પ્રકારે જેમ જેવી ઘટના હતી રાજકોટમાં અને તેમાં પણ અનેક હતભાગ્યોના મોત થયા હતા અને જ્યારે સમગ્ર તપાસ દરમિયાન એક કરવું અને વાસ્તવિક સત્ય સામે આવ્યું સત્ય એ હતું કે જેમ તેવી પરવાનગી જ ન હતી. આ પ્રકારની પરવાનગી વગરના ધંધા જેમ તેમ કામ થાય. તક્ષશિલાની ઘટનાની જો વાત કરીએ તો સુરતની અંદર ઘટના આજે પણ ગુજરાતના અનેક નાગરિકોને હચમચાવી જાય છે. મોરબીની અંદર સુલતાનપુરની ઘટના હોય કે અમદાવાદની અંદર બ્રિજ કોલેપ્સ થઈ રહેલી ઘટનાઓ, આવી તમામ ઘટનાઓની પાછળ જે કામો થયા છે થયા છે જેની વાહવાહી સરકાર લીધે છે અને જ્યારે આવી કોઈ દુર્ઘટના થાય છે ત્યારે જનતા એનો અંદરની જે આંતરડી છે કતરીને ભરી રહી છે. કેમ કે એ પૈસાથી એ લોકોએ વિકાસ થયો છે એવા સપના જોયેલા હોય છે, પરંતુ એવી ગુણવત્તા વગરનું બિનટકાઉ કામ જ્યારે થતું હોય અને તેને કારણે આવી જે દર્શિકાઓ થતી હોય તેના લોકોમાં શું જાય છે. રહી વાત બ્રિજોની, તો જે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે જે પણ બ્રિજો બને છે તેની સ્ટેબિલિટીની ચકાસણી કરવી જોઈએ. કેમ કે દરેક બ્રિજ બનાવવા પાછળ જે ટેકનિકલ એક પદ્ધતિ છે, પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. ખાસ કરીને આરટીસીના જે કામો થાય છે, આરટીસીની સ્ટેબિલિટીની ચકાસણી કરવી જોઈએ, નિષ્પક્ષ, સતત અને કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે એ પણ જોઈએ. અલબત્ત અહીંયા એક નાનકડું ભૂલ જે છે એ ક્યાંક ને ક્યાંક બ્રિજને તોડી પાડવા માટે સામે આવે એવી એક ભૂલ સામે આવી છે. તમને જો યાદ હોય તો દરેક બ્રિજ ઉપર વરસાદની સમયે આખું 12 માસ દરમિયાન પાણી ભરાતું હોય છે. પાણી નિકાલ કરવા માટે બ્રિજની અંદર અમુક અંતરે ચોક્કસ પ્રકારના હોલ મૂકવામાં આવે છે. જે હોલ કચરાને કારણે બંધ થઈ જાય છે અને જે પાણી છે એ પાણી રોડના માધ્યમથી ચાહે ડાબરનો રોડ હોય કે આરટીસીનો રોડ હોય એ અંદર મૂકેલા સળિયા સુધીને જાય છે અને લોખંડને કટારી નાખે છે. પરિણામે 15 થી 20 દિવસનું આયુષ્ય ધરાવનારો પુલ 15મા વર્ષે જંત લાગવાને કારણે 7 થી ખવાઈ ગયેલા સળિયાઓને વજનને જીવવાને કારણે નવી પડે છે.
પડે છે. આ પ્રકારની નાની અમથી વાત પણ ક્યારેક ક્યારેક દુર્ઘટનાની થોડી થતી જાય છે અને ત્યારે સરકારે આ પ્રકારના બ્રિજો વૈકલ્પિક રીતે આપણે નવા મંત્રી સાથે પછી એને ફરીથી રિનોવેટ કરીને પ્રજાની સુવિધા સંપન્ન રોડ રસ્તા મળે બ્રિજ મળે છે અને એના પ્રયાસો હાથ ધરવા જી જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે ગુજરાતમાં અત્યાર સુધી પુલ તૂટવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. અત્યારે જ વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાની રૂવાડા ઊભા કરતી આ તસવીરો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને ખાસ એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જેમાં એક માતાનું વલોપાત જોવા મળ્યો હતું અને તેનું બાળક આ પાણીમાં તણાઈ ગયું હતું. 10 થી વધારે વાહનો આ પાણીમાં ખાબક્યા હતા. વડોદરામાં આણંદ અને મહીસાગર તરફ આ જોડતો જે પુલ છે જર્જરિત હાલતમાં 2022માં તેને લઈને તંત્રને રજૂઆત કરાઈ હતી. તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું કે આ પુલની હાલત જર્જરિત છે. આ બ્રિજ પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને ત્યાર પછી પણ તંત્ર ન જાગ્યું અને તંત્રની ઘોર નિંદ્રાના જે અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેસીને પૈસા જે લેતા હોય છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ જે છે તે લોકોનો જીવ લઈ લે છે. જે પ્રકારે વડોદરામાં ઘટના બની છે, અત્યાર સુધી સમગ્ર રાજ્યભરમાં અનેક એવી ઘટનાઓ બની ગઈ છે. અત્યાર સુધીમાં જે પુલ તૂટ્યા છે તેની પણ યાદી સામે આવી છે. તો 2007માં સુરતમાં ઉધના દરવાજા પાસેનું બ્રિજ પણ તૂટી ગયું હતું. 2016માં સુરતમાં જ પીપલોદ ફ્લાયઓવર પણ તૂટી પડ્યો હતો. તો 2024માં જ મોરબીમાં હળવદનો બ્રિજ પણ તૂટી પડ્યો હતો. બ્રિજ દુર્ઘટના જે પ્રકાશમાં આવી અને ત્યાર પછી 36 કલાક પછી તંત્ર જાગ્યું છે અને આરએનબીના 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. તો તંત્રએ હવે આ બ્રિજને લઈને કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 4 એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. આપણી સાથે સંવાદદાતા રાજકોટથી ધ્રુવ કુંડેલા જ મુદ્દે લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, સમાચાર જે પ્રકાશમાં આવ્યા છે વડોદરાની જે ગંભીરા બ્રિજ તૂટ્યાની જે ઘટના પ્રકાશમાં આવી છે અને તેમાં આ વખતે તંત્ર જાગ્યું છે અને 36 કલાક પછી અત્યારે 4 અધિકારીઓને એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો કહી શકાય કે જે વડોદરા આણંદને જોડતું એક જે પુલ હતું ગંભીરા બ્રિજ અને તે તૂટતા કહી શકાય જે જાનહાનિ છે તે 14 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પણ એક બેઠક જે કરવામાં આવી હતી અને એક એક્શન મોડમાં હાલ અત્યારે તંત્ર દેખાઈ રહ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એવા ઘણા બ્રિજ છે કે જે 40 વર્ષ જૂના છે. વાત કરીએ કેસરી પુલની તો કેસરી પુલ પણ 40 વર્ષ જૂનો છે એટલે કે એક માંગ અત્યારે એવી પણ ઉઠી રહી છે કે કેસરી હિન્દ પુલ જે છે તેની પણ જે સ્ટ્રક્ચરલ અત્યારે કઈ પ્રકારની છે અત્યારે એ જોવામાં આવે, સુપરવિઝન કરવામાં આવે. ત્યારબાદ જો તે ગંભીર પ્રકાર લાગે તો તેને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવે. આ પ્રકારની માંગ પણ હાલ ઉઠી રહી છે. રાજકોટમાં અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ 2 ગામને જોડતા કેટલાક પુલ છે કે જે ભયજનક હાલતમાં છે. હાલ રાજકોટ જિલ્લા કલેક્ટરની વાત કરવામાં આવે તો એવા 3 જેટલા જે પુલ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. વાત આણંદ પર અને આણંદ પરની જે બ્રિજની વાત છે તેના પણ અહેવાલ છે તે સામે આવ્યા હતા. એટલે કે આવા અનેક જે બ્રિજ છે રાજકોટ જિલ્લામાં તેને લઈને હવે એક એક્શન મોડમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અત્યારે દેખાઈ રહ્યું છે. ગઈકાલે આને લઈને બેઠક પણ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ 36 કલાક બાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી એટલે કે જે 4 જેટલા જે અધિકારીઓની જે છૂટા કરવામાં આવ્યા. ચોક્કસથી એક કડક સંદેશ ક્યાંક સરકાર આપવા માંગે છે કે જો આ પ્રકારની ઘટના પુનરાવર્તન થશે તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. એટલે રાજકોટમાં પણ આ પ્રકારની કાર્યવાહી સરકારી તંત્ર છે તે અત્યારે જાગી છે. રાજકોટમાં અનેક નાના મોટા આવા જે બ્રિજ છે તે બનેલા છે. ખાસ જે ગંભીરા બ્રિજની વાત કરવામાં આવે તો 1985માં આ ગંભીરા બ્રિજ બનેલું છે. એટલે કે એ જ જે દાયકામાં રાજકોટમાં કેસરી હિન્દ પુલ બન્યું હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. ત્યારે
કેસરી હિન્દ પુલમાં પણ જો આ પ્રકારની ગંભીર જો સ્ટ્રક્ચરલ ખામીઓ છે તો તેને પણ રિપેર કરવામાં આવશે અથવા તો તેને તોડીને નવું કરવામાં આવે. આ પ્રકારની વાત ક્યાંક હાલ લોકો કરી રહ્યા છે, કારણ કે તે પણ ખૂબ જ જૂનો બ્રિજ છે. શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક આવા જે બ્રિજ આવેલા છે કે જે બે ગામોને જોડતું હોય. હવે આ બ્રિજમાંથી પણ અનેક જે વાહનો છે તે પસાર થતા હોય, એટલે કે જીવનો જોખમ તેમને પણ રહેતો હોય છે. એટલે કે હાલ આ જે પ્રકારની ઘટના ઘટી, એક આ ઘટનાને લઈને લોકો ગભરાયા છે અને સરકારને સાવચેતીના ભાગરૂપે કોઈ આનું નિરાકરણ આવે એ પ્રકારની માંગ ક્યાંક લોકો દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ અગાઉ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. બ્રિજ તૂટવાની, પુલ તૂટવાની અનેક ઘટનાઓ બની ગઈ છે, પરંતુ રાજકોટમાં હાલ અત્યારે તંત્ર જાગ્યું છે અને કામગીરી ચાલુ જ છે. તો વડોદરામાં અત્યારે જે ગંભીરા બ્રિજ તૂટી પડવાની જે ઘટના પ્રકાશમાં આવી, બ્રિજના 2 કટકા થઈ ગયા. કહી શકાય કે ભ્રષ્ટાચારના 2 ભાગ આપણને જોવા મળ્યા છે. હાલ તો અત્યારે કમિટીની રચના કરવામાં આવી છે, તો બીજી તરફ મૃતકોને અને ઇજાગ્રસ્તોને સહાયની પણ જાહેરાત કરાઈ છે. તો રાજ્યમાં આ પ્રકારે ઘટનાઓ બનતી હોય છે, તપાસ કમિટીની રચના થાય છે, સહાય આપવામાં આવે છે, પરંતુ થોડા દિવસો પૂરતું અને ત્યાર પછી ફરી એકવાર નવી ઘટના પ્રકાશમાં આવે છે. એટલે કે આવે છે માત્ર સરકાર જે છે તે જે મૃતકો છે, જે જીવ છે મનુષ્યનો, તેની કિંમત માત્ર 4 થી 5 લાખ રૂપિયામાં કરી દે છે, પરંતુ જે પરિવારજનોએ તેમના અંગત જે સભ્યો ગુમાવ્યા છે તેનું શું? તંત્રની આ ગંભીર બેદરકારીએ વધુ એક ઘટના વડોદરાથી પ્રકાશમાં આવી કે જેમાં 17 લોકોના મોત થયા છે. અગાઉ પણ ગુજરાતમાં અનેક પુલ તૂટવાની ઘટનાઓ બની ચૂકી છે. આપણી સાથે સુરતથી સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ગયા છે. જી રાબિયા, વડોદરામાં અત્યારે ગંભીરા બ્રિજ એટલે કે બ્રિજના 2 કટકા થયા, ભ્રષ્ટાચારના 2 ભાગ થયા, ત્યાર પછી તંત્ર પણ અત્યારે જાગ્યું છે. મંતવ્ય ન્યૂઝે પણ રિયાલિટી ચેક કર્યું છે. સુરતમાં કઈ રીતની પરિસ્થિતિ છે? દ્વારા વડોદરાની જે ઘટના બની અને ત્યાર પછી રાજ્યમાં તમામ જિલ્લાઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. સુરતમાં પણ અગાઉ અનેક પુલ તૂટવાની ઘટનાઓ બની ચૂકી છે. અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે? જી રાબિયા. તો તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકો તેનો ભોગ બની રહ્યા છે. વધુ એક આ ઘટના પ્રકાશમાં આવી. આ બ્રિજ તૂટ્યો છે અને તેનાથી વડોદરા, ભરૂચ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓને જોડતો આ બ્રિજ હતો, હવે લોકોને 50 કિલોમીટરનો લાંબો ફેરો પડશે. 2022માં જ લોકોએ આને લઈને રજૂઆત કરી હતી, તંત્રને ધ્યાન દોરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તંત્ર જાગ્યું ન હતું અને ત્યારે આજે 2025માં આ ઘટના બની છે અને જેમાં 17 લોકોના મોત થયા છે. તો હાલ તો અત્યારે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે, કમિટીની રચના કરવામાં આવી છે અને તંત્રે 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે. આરએનબી એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાની જે ઘટના પ્રકાશમાં આવી છે, તંત્ર હવે દોડતું થઈ ગયું છે અને તપાસ પણ હાથ ધરી છે. ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે જોડાઈ ગયા છે. જી રાબિયા, સમાચાર જે પ્રકારે મળી રહ્યા છે, વડોદરામાં પણ ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના પ્રકાશમાં આવી અને તેમાં અત્યારે હાલ તો 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તંત્રે આ કામગીરી કરી છે, શું કહેશો? વ્યવહારિક છે કે જ્યારે પણ આ રીતની ઘટના બનતી હોય ત્યારે તંત્ર દ્વારા કમિટીની રચના કરવામાં આવે, ત્યારે જ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક વળતરની જાહેરાત કરવામાં આવે, પરંતુ આ ઘટના બને જ કેમ છે? આ ઘટના પાછળના જે જવાબદારો હોય છે, આ જવાબદારોને કોઈ દંડનીય કાર્યવાહી કે પછી એફઆઈઆર કહો કે પછી કોઈ એવી ફોજદારી કેમ દાખલ કરવામાં નથી આવતી, જેના લીધે આ ઘટના પામવા પહેલા તેઓ સબક શીખી લે? સુરત ખાતે પણ વર્ષો પહેલા
આ રીતની જ બ્રિજની દુર્ઘટના બની હતી. બ્રિજનો જે ભાગ હતો એ પડી ગયો હતો અને એના નીચે જે મજૂરો હતા એ દબાઈને મરી ગયા હતા. 10 થી વધુ મજૂરોના ત્યારે પણ મોત થયા હતા અને અત્યારે જે વડોદરાની ઘટના આવી રહી છે, હવે આ ઘટનાથી બોધપાઠ લઈને ક્યાંક સુરતના એમએલએ વરાછા વિસ્તારના જે ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણી, તેમના દ્વારા પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે તાપીનો જે બ્રિજ છે, આ બ્રિજ પણ એક પ્લેટ પર મૂક્યો હતો. પહેલી 2 મીટર પહોળી આ પ્લેટ હતી, અત્યારે 7 મીટર પહોળી છે. તો ચોક્કસથી સુરત ખાતે પણ દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, સુરત સાંસદ મુકેશ દલાલ દ્વારા પણ એક પત્ર લખીને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે સુરતના જે બ્રિજો છે, 123 થી વધુ બ્રિજ સુરત ખાતે આવેલા છે. સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે અને આ જ બ્રિજ સિટીની અંદર મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ 15 થી વધુ બ્રિજો સમારકામ માંગી રહ્યા છે, જર્જરિત હાલતમાં છે. તો કેટલાક બ્રિજો તો બંધ કરવાની, આ વડોદરાની ઘટના બાદ બંધ કરવાની નોબત આવી ગઈ છે. છતાં પણ તંત્ર જે છે આરામ ફરમાવી રહ્યું છે. કોઈ દુર્ઘટના થાય એટલે વર્તન ચૂકવાય, કમિટીની રચના થાય, ક્યાંક અફસોસ જાહેર કરાય, પરંતુ જે માસૂમ લોકો પોતાનો જીવ ખોવે છે એ માસૂમ લોકોનું શું? એટલે એક અંશે કહી શકાય છે કે તંત્રને કોઈની પડી નથી. બસ બધા નફટાઈની જેમ ખોખોની રમત રમતા હોય છે, એકબીજાને ખો આપતા હોય છે. અધિકારી કાર્યપાલક ઇજનેર ક્યાંક અન્ય અધિકારીને કહેતો હોય. એટલે ખોખોની રમતમાં સ્વજનો જે છે તે પોતાના જે લોકો ગુમાવી બેઠે છે એમને માત્ર વળતર લઈને ચૂપ કરાવી દેવામાં આવે છે. હાલની જો વાત કરવામાં આવે તો સુરત ખાતે પણ આ રીતની ઘટના જો આ રીતે ધ્યાન નહીં આપવામાં આવે, આ લાપરવાહી વર્તવામાં આવે તો ટૂંક સમયમાં આ ઘટના થાય તો પણ નવાઈ નહીં. વડોદરાની ઘટનાને લઈને હાલ સુરતે પણ બોધપાઠ લેવો જોઈએ. વડોદરાની ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ના થાય એ માટેની કાળજી લેવા ખુદ ભાજપના જ જે ધારાસભ્ય છે તેઓ અપીલ કરી રહ્યા છે. ખુદ સુરત સાંસદ મુકેશ દલાલ છે એ અપીલ કરી રહ્યા છે. એક અંશે કહી શકાય કે બ્રિજો જે છે તેને ઠીંગણા મારીને સમારકામ કરીને ચલાવવામાં આવી રહ્યા છે. તિરાડો પડી ગઈ છે, ક્યાંક બ્રિજો પતલી પ્લેટોની ઉપર ચાલી રહ્યા છે. મોટાભાગના બ્રિજોની ઉપર ચોક્કસથી સમારકામ ચાલી રહ્યું છે, પણ જે બ્રિજોને ખરેખર જરૂર છે એ બ્રિજોની ઉપર કામકાજ નથી થઈ રહ્યું અને તે જ બ્રિજોની પરથી મોટા મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. હજીરાનો બ્રિજ કહો કે પછી કેબલ બ્રિજ કહો, જાલી લગાડવા માટે પણ ક્યાંક આજીજી કરવી પડી રહી છે. લોકો બ્રિજ પરથી ડાઈ મારીને આત્મહત્યા, જેને કહી શકાય છે પોતે આત્મહત્યા અહીંયાથી કરી રહ્યા છે, એને રોકવા માટે પણ સાંસદે પત્ર લખવા પડે. એટલે ખૂબ શરમની વાત છે કે સુરત ખાતે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે અને વડોદરામાં જે ઘટના બની છે એના પુનરાવર્તનની એવું લાગે છે કે સુરત પણ રાહ જોઈ રહી છે. જો ટૂંક સમયમાં સુરતે પણ દાખલો આ બોધપાઠ ના લીધો તો ચોક્કસથી સુરત ખાતે પણ એવી ઘટના થાય તો નવાઈ નહીં. હાલ સુરત ખાતે પણ ખુદ જે ધારાસભ્યો છે, સાંસદ છે, એ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું, સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. સુરતમાં સૌથી વધારે બ્રિજ પુલો આવેલા છે, તેમ છતાં પણ સુરતમાં પણ પુલોની હાલત દયનીય છે. એટલે કે તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. વડોદરાની ઘટના પછી સુરતમાં તંત્ર હજુ પણ નથી જાગી રહ્યું. વધુ એક ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તંત્ર તેમ લાગી રહ્યું છે. તો રાજ્યમાં અનેક આ પ્રકારની ઘટનાઓ બને છે, તેમ છતાં હજુ પણ તંત્ર જાગતું નથી. 2023માં જ ખેડામાં ખેડા બ્રિજની ઘટના બની હતી. 2023માં જૂનાગઢમાં પણ ધંધુસરા બ્રિજમાં પુલ તૂટવાની ઘટના બની હતી. જૂનાગઢથી આપણી સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા લાઈવ જોડાઈ ગયા છે. જી હાર્દિક, વડોદરાની જે ઘટના પ્રકાશમાં આવી છે ગંભીરા બ્રિજ તૂટવાની, અને ત્યાર પછી જૂનાગઢમાં પણ વાત કરીએ તો અગાઉ અનેક આ પ્રકારે પુલ તૂટવાની ઘટનાઓ બની ચૂકી છે. તંત્રની બેદરકારીએ લોકોનો ભોગ લેવાતો હોય છે, શું કહેશો? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જે ગઈકાલે છે આણંદ વડોદરાને જોડતો જે મહીસાગર પરનો જે 40 વર્ષ જૂનો જે ગંભીરા પુલ છે તે ગઈકાલે ધરાશાયી થયો હતો અને જે દુર્ઘટનાની અંદર છે તે 15 થી વધુ લોકોએ છે તે પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે જે વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાની અંદર પણ છે તે ધંધુસર બ્રિજ છે તે ધરાશાયી થયો હતો અને તે ઘટનાની અંદર સદનસીબે છે તે જાનહાનિ ટળી હતી. ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર છે તે છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન છે તે ક્યાંક ને ક્યાંક 16 થી વધુ બ્રિજો છે તે ધરાશાયી થયાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક છે તે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા જે કરવામાં આવતી ભ્રષ્ટાચારને કારણે છે ક્યાંક ને ક્યાંક છે તે માસૂમ લોકો છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાની પણ વાત કરીએ તો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, હજુ પણ જુનાગઢ જિલ્લાની અંદર છે તે અનેક પુલ છે તે ક્યાંક ને ક્યાંક છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જુનાગઢ વહીવટી
તંત્રને પણ ક્યાંક ને ક્યાંક છે તે સતર્ક થવાની જરૂર છે, જેને લઈને વડોદરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન છે તે જુનાગઢ જિલ્લાની અંદર ન થાય તેની તકેદારીના ભાગરૂપે તંત્રને ક્યાંક ને ક્યાંક કામગીરી કરવી તે પણ હાલ તો છે તે ખૂબ જરૂરી બની છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું, વડોદરામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાર પછી આપણે સુરત, જુનાગઢથી પણ સંવાદદાતાએ જે પ્રમાણે માહિતી આપી છે. ખાસ તો આજે દુર્ઘટના પ્રકાશમાં આવી ગંભીરા બ્રિજ તૂટવાની, અને ત્યાર પછી સમગ્ર રાજ્યભરના જિલ્લાઓમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ મેગા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું, અને જેમાં ઘણા એવા પુલ અને બ્રિજની દયનીય હાલત જોવા મળે છે. વાહન ચાલકો છે રામના ભરોસે બ્રિજ છે તેને પાર કરી રહ્યા છે. સમાચારોમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.